નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા મહિલા દિન નિમિત્તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ ખાતે સેવા, સંસ્કાર, શિક્ષણ અને આરોગ્ય અને વ્યાપાર, વૃદ્ધિ અને ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો, મહિલા બાળ વિકાસ માટે સાયલ ક્રાંતિ સેના દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં 101 માતાજીના લોટા, યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, નવરાત્રી મહોત્સવ, આરોગ્ય ચેકઅપ કેમ્પ, આયુષ્માન કાર્ડ કઢાવી આપવા માટે વગેરે કેમ્પનો સમાવેશ થાય છે. વિશ્વ મહિલા દિવસ અંતર્ગત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બહેનો માટે ડિસ્કવરી ઓફ મહિલા ટેલેન્ટ નામે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓમાં રહેલ વ્યાપાર સંબંધિત ટેલેન્ટ માટે વ્યાપાર પ્રદર્શન માટે 15 બહેનો દ્વારા વિવિધ વસ્તુઓનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. ત્યારે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર રીતિ કારિયા જે TV9માં એન્કર તરીકે કામ કરે છે. સોનલબેન વસાણી જેઓ જસદણ નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. ટ્રસ્ટી નથવાણી જેમણે જર્નાલિઝમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. મનન ઉનડકટ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં SSCમાં 80% મેળવેલ છે. આવી વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 9 બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પાયલબેન કાનાબા તથા શ્રદ્ધાબેન દેવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, દીપેનભાઈ અંટાળા, વિજયભાઈ કારિયા વગેરે જહેમત ઉઠાવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય જલારામ. મારું નામ સોનલબેન વસાણી, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા અધ્યક્ષ, સાથે સાથે રામધામ મહિલા કમિટીના પણ અધ્યક્ષ છું. આજ રોજ કેશોદમાં મહિલા દિવસ નિમિત્તે જ્યારે કાર્યક્રમની રઘુવંશી ક્રાંતિ દ્વારા લોહાણા ક્રાંતિ દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું હતું, એમાં સમસ્ત રઘુવંશી પરિવારની ઉપસ્થિત હતી. સાથે મોટાભાગના રઘુવંશી મહિલાઓ જે અહીંયા કોઈને કોઈ કાર્યમાં ક્ષેત્રમાં પોતે આગળ હોય તો એને જે એની શક્તિઓ સુષુપ્ત ના રહી જાય એવા ઈરાદાથી જે લોહાણા ક્રાંતિની ટીમે એક પ્રદર્શનની પણ વ્યવસ્થા કરી હતી, જેમાં અલગ અલગ ગૃહ ઉદ્યોગ હોય, મહિલાઓની શક્તિ જે બહાર આવે એવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટોપ લેવલની મહિલાઓ જે કોઈ પણ ક્ષેત્રમાં આગળ છે એવા મહિલાઓને બિરદાવવામાં આવ્યા હતા. નાની નાની બાળા અને બાળકોને પણ બિરદાવવામાં આવ્યા હતા. અને સમસ્ત રઘુવંશી મહિલા હોય કે ભાઈઓના સંગઠન ચાલતા હોય એ એક મંચ નીચે આજે મહિલા દિવસની ઉજવણી કરી હતી. જય જલારામ. મારું નામ વિધિ કારિયા છે. હું કેશોદની દીકરી છું અને આજે કેશોદમાં મહિલા દિન નિમિત્તે મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં એવી તમામ મહિલાઓ આજે એક મંચ પર આવી કે જેમણે અલગ અલગ ક્ષેત્રે કામ કર્યું છે, જેમાં શિક્ષણથી લઈને સ્વરક્ષા માટે કરાટેની ચેમ્પિયન દીકરીઓ પણ આજે મળી. એ બધાની પ્રેરણાનો આજે અવસર હતો. સાથે સાથે ગૃહ ઉદ્યોગથી લઈને કોઈ કપડાની વસ્તુઓ જે મહિલાઓ વેચતી હોય, જે ઠાકોરજીના શૃંગાર આદિ વસ્તુઓ છે, જે તમામ એક મંચ પર આવ્યા અને એક એવું મંચ ઊભું કર્યું કે જેનાથી બીજી મહિલાઓને પણ પ્રેરણા મળી અને મંચના માધ્યમથી જે કેમેરાની પહેલી વાર અમે જોઈ રહ્યા છે એ લોકોને પણ આગળ વધવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ માટેનો એક કાર્યક્રમ રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. મહિલાઓ અને પુરુષોએ ઓછા સમયમાં બધા જ મહિલા પુરુષોને એક મંચ પર લાવ્યા અને કેટલો સરસ મેસેજ આ સ્થાન પરથી કેશોદ પરથી આવ્યું કે દીકરીઓને સન્માનની સાથે સાથે એમનામાં રહેલી જે ક્રિએટિવિટી છે, એમનું જે શિક્ષણ છે, એમને એક મંચ પડીને એમને આપણે પ્રોત્સાહિત કરી શકીએ, કારણ કે સન્માનથી જ એમની પાંખો મળતી હોય છે. તો એ સરસ મજાનો કાર્યક્રમ કેશોદ ખાતે કરવામાં આવ્યો અને ખરેખર જે સંગઠને આ કાર્યક્રમ કર્યો છે ને એ જરૂર આવનારો સમય પણ એક ક્રાંતિકારી દીકરીઓ માટે રહેશે.